નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે શીખીશું ભાગાકાર। ભાગાકાર વિશે આપણે થોડી જાણકારી મેળવીએ। આ છે 5, અહીંયા છે 15। હવે 15 ને 5 વડે ભાગવાના છે, તો આપણે સૌપ્રથમ 5 ના ઘડિયાનો ઉપયોગ કરશું। જોવાનો 15 થી નાની સંખ્યા આવે તો વાંધો નથી, પણ 15 થી મોટી સંખ્યા ના આવવી જોઈએ, અથવા તો અહીંયા જેટલી હોય એટલી જ સંખ્યા આવવી જોઈએ। 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 તેરી 15। 15 5 માંથી 5 જાય 0, 1 માંથી 1 જાય 0, તો જે જવાબ આવે એને કહેવાય ભાગફળ। શું કહેવાય? ભાગફળ। અને જે અહીંયા આવે એમને કહેવાય શેષ। હવે તમને પૂછ્યું હોય ભાગફળ કેટલું મળ્યું, તો કે 3, શેષ કેટલી મળી? 0। એવી જ રીતે આપણે અહીંયા જોવાનું 8। હવે ઘડિયા આવડવામાં જરૂરી છે, ગુણાકારની જેમ જ છે। હવે જોવાનું 8 ના ઘડિયામાં 64 આવે છે। 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 88 64। હવે 4 માંથી 4 જાય 0, 6 માંથી 6 જાય 0। આને કહેવાય 8 ભાગફળ મેળવવું અને 0 શેષ। હવે 7 અને 49 નું જોવાનું છે। 7 નો ઘડિયો બોલો તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 સત્યું 49। હવે 49 માંથી 49 જાય તો 0। ભાગફળ મળ્યું 7, શેષ મળી 0। હવે 5 અને 30, 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું પચું 25, 5 છક 30। 30 એ આપણી ભાગ ચાલશે। ચલો ત્યારબાદ 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 16 માંથી 16 જાય 0। ત્યારબાદ 7 એકા 7, 7 દુ 14, ચાલો 2 વડે જ અહીંયા ભાગ ચાલી જાય છે। 9 એકા 9, 9 દુ 18, 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 88 64, 8 નવા 72।